હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ વડોદરા શહેરના વાડી મોગલવાડા વિસ્તારમાં છેલ્લા 6 દિવસથી ગેસ પુરવઠો ખોરવાયેલ હતો। સ્થાનિક નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। તેવા સંજોગોમાં વિસ્તારના લોકોએ અઝીઝ ઝુપેલવાલાને વાત કરતા તેમને ઓફિસર શ્રીને વાત કરી હકીકત જણાવ્યું હતી। ત્યારે ચાલુ વરસાદે પણ તંત્ર દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ ગેસ લાઇનના પાઇપમાંથી પાણી નીકળ્યું હતું, જે લગભગ 50 વર્ષ જૂની લાઇન હતી। છતાં તેમને સખત પ્રયાસોથી નિરાકરણ લાવી આપતા ઘેર ઘેર ચૂલા ચાલુ થતાં સૌનો હાશકારો લીધો હતો। અંતે વિસ્તારના અનીશભાઈ રેજેવાલા, માઝ વિસનગરવાલા, ઇસ્માઇલ ખજૂરીવાલા, સુફિયાન ધુપેલવાલા, ઝુબેરભાઈ ધેરીવાલા, રઉફભાઈ હારમજીવાલા, અકીબ હારમજીવાલા સાથે વિસ્તારના નાગરિકોએ સૌએ ગેસ પુરવઠાના અર્પિતભાઈ એન્જિનિયર અને અઝીઝ ઝુપેલવાલાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ રૂઝેબ અરબ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा रहीम है, बड़ा करीम है। आज हमारे वार्ड नंबर 14 के अंदर गैस की बहुत बड़ी प्रॉब्लम हो गई थी और 6 दिन मुसलसल लगातार इन लोगों की मेहनत के बाद वाडी खतरीपोल, मोगलवाड़ा, हुसैन रोड और मोगलवाड़ा बकरी चौक नंबर 1 में अर्पित भाई जोशी हमने अजीत भाई दुपेलवाला से कांटेक्ट किया। अभी अजीत भाई दुपेलवाला ने बहुत जद्दोजहद करी और उन्होंने बहुत मेहनत करी और उनके साथ में अर्पित भाई जोशी जो गैस इंजीनियर है, गैस लाइन के इंजीनियर है, उन्होंने और अजीत भाई दुपेलवाला ने बहुत कड़ी मेहनत करी और 6 दिन लगातार पूरे मोहल्ले में इधर उधर जहाँ भी प्रॉब्लम था वहाँ पे खड्डे खोद के थे। इन्होंने बहुत अच्छा हमको रिस्पॉन्स दिया और पूरे मोहल्ले में अल्लाह का शुक्र है कि आज गैस कनेक्शन सबके चालू हो गए और हम लोग अर्पित भाई और उनकी टीम और अजीत भाई दुपेलवाला का आभार व्यक्त करते हैं। मोहम्मद अनीस, बेबी क्रिएशन।